નાખો. માંગ અને મઠ માંગ પણ નથી, ખાલી મઠ જ આવે. મેન કારીગરી આ ટળીની છે, ઉપર જે ટળી રહી ને. તો હવે પ્રેમ મિસલ પાવના અનમોલ સર આવી ગયા છે હવે કેટરિંગ સર્વિસમાં પણ. કેમ છો અનમોલભાઈ? બસ મજામાં સાહેબ. તો શું છે આ ફેરી નવું? આ ફેરી નવું એવું છે કે ઘણા લોકોની ડિમાન્ડ હતી, ખાસ તો તમારી વધારે ડિમાન્ડ હતી સાહેબ, કે અમારા સોસાયટી વાળાઓને કે ઘરે ફેમિલી વાળાઓને મિસળ પાવનો પ્રોગ્રામ કરવાનું છે. પણ આપણે નાઇટના ઓર્ડર નહીં લેતા હતા મિસળ પાવના, પણ હમણાંથી મિસળ પાવનો ઓર્ડર રાત્રે ચાલુ કરે છે. જેમ કે ગણપતિ બાપ્પાનું હોય કે પછી નવરાત્રિમાં હોય કે રાત્રે જો મિસળ પાવ તમારે રાખવું હોય તો આપણે હવે આ સર્વિસ પણ ચાલુ કરી છે અને તમારા સોસાયટીમાં આવીને બનાવીને તમને ખવડાવીશ. ક્વોલિટી કેવી રહેશે એ ટાઈમ પર? ક્વોલિટી જે તમે સવારે આપણા દુકાન પર જે ખાઓ છો એ જ ક્વોલિટી રહેશે. અને આપણે મિસળમાં એવું છે કે આપણે જે મધ યુઝ કરીએ એ દેશી મધ યુઝ કરીએ, કોમવાલા મધ. અને આપણે કોઈ પણ જાતનું પામોલિયન તેલ કે એવું બધું વસ્તુ વાપરતા નથી. આપણે પ્યોર ફોર્ચ્યુનમાં બનાવીએ. ક્વોલિટીની ફૂલ ગેરંટી છે, ક્વોલિટીમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં થશે. ને મિનિમમ કેટલી પ્લેટ જોઈશે આના માટે? જો તમારે સોસાયટીમાં બોલવા હોય તો મિનિમમ 200 કે 200 કરતાં વધારે પ્લેટ જોઈએ તો આવી શકે. ને એપ્રોક્સ પ્રાઇસ શું રહેશે એના માટે? સેમ પ્રાઇસ. સેમ પ્રાઇસમાં રહેશે? સેમ પ્રાઇસ. ઓકે, તો આના માટે બુકિંગ નંબર કોઈ ખરી? આના માટે કોઈને બુક કરાવવું હોય તો? તમને મારો નંબર છે, કોન્ટેક્ટ નંબર 7405470799. આપણી દુકાન છે લિંબાયતમાં સંજયનગર સર્કલ પાસે, પ્રેમ વડાપાવ એન્ડ મિસળ પાવ. અને તમારે આ એક પ્લેટનો ચાર્જ રહેશે મિસળનો ખાલી 30 રૂપિયા, અને પાવ હાથે લેશો તો મિસળ પાવ 35 રૂપિયા. આમાં તમને રસો પણ મળી જશે એક્સ્ટ્રા લેવું હોય તો. રસો, પાવ, બીજું શું આવશે સાથે? ભજીયા પણ આવે છે ને? હા, આમાં મિસળમાં એટલે પ્રોપર પ્લેટ એવી બને કે પહેલાં તો મિસળમાં પૌવા, જો તમારી ઈચ્છા હોય તો, જો તમને પૌવા નાખવા હોય તો પૌવા આવશે. પછી એના ઉપર આવશે ભજીયા, પછી આવશે મઠ જેને કઠોળ કહેવાય, મઠ આવશે. પછી રસો, એના ઉપર તરી, કાંદા, ધનિયા, લીંબુ એ બધી વસ્તુ એક થશે. સેવ આવશે. હા, અને જો તમારે ફરસાણવાળી મિસળ ખાવું હોય, જેમ કે મહારાષ્ટ્રમાં નાસિક, જલગાંવ બાજુ, પુણે બાજુ જે મળે ફરસાણવાળી, તો આપણે હવે જલગાંવથી ફરસાણનું લાવવાનું ચાલુ કર્યું છે. તો સ્પેશિયલ મિસળનો જો ફરસાણ છે એ જળગાંવથી મંગાવી અમે, તો એ ફરસાણવાળું પણ અવેલેબલ છે. જો તમારે વડામાં ખાવું હોય, બટાકા વડામાં, તો હા, વડાવાળી મિસળ પણ અવેલેબલ છે. અને જો અમારે કાઠિયાવાડી ભાઈને જો પેલા ગાંઠિયામાં વધારે ગમે તો આપણે ગાંઠિયાવાળી પણ અવેલેબલ છે. આટલા બધા ઓપ્શન છે એટલે મિસળમાં? એટલા બધા ઓપ્શન છે હવે. તો પછી મિત્રો, તમારે ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મિસલ પાઉં તમારે ખાવું હોય ને સોસાયટીમાં કોઈ પણ ફંક્શન હોય તો અનમોલભાઈને જરૂરથી કોન્ટેક્ટ કરજો. બાકીની ડિટેલ તમને વિડીયો અને કેપ્શનમાં મળી જશે. થેન્ક યુ. ના, મેન રોડ છે ને સર. લિંબાયત તો અઠવાડિયામાં 10 વાર આવું છું. લિંબાયત ડિંડોલી. બોલો ભાઈ.